અંગ્રેજીની ગ્રામર ગીતા, એક બાજુ ગ્રામર છે અને બીજી બાજુ તમે છો. ગ્રામર વર્સિસ યુના કુરુક્ષેત્રમાં જો તમને ગ્રામરની હોય ને મૂંઝવણ તો છોડતા નહીં રણ. જો તમે જરૂર હોય સારથીની તો હું બનવા તૈયાર છું સારથી. બસ તમે નક્કી કરો કે શીખવાનું ચાલુ કરશો ક્યારથી. I welcome you in the first video regarding વાક્ય રચના, that is formula. આશા રાખું છું કે તમે અત્યાર સુધી વિડીયો જોઈ રહ્યા છો. વાક્ય રચનાને ઇંગ્લિશમાં કહેવાય સેન્ટેન્સ પેટર્ન. સેન્ટેન્સ પેટર્ન that is formula. તો સેન્ટેન્સ પેટર્નની અંદર ફર્સ્ટ ઇઝ સબ્જેક્ટ, then second is verb and the third one is object. Till here, is it clear? If yes, then subject is called karta, verb is called kriyapad, and object is known as karm. કર્મ એઝ એ નાઉન છે. હા, આપણા મારા તમારા કર્મ અલગ અને આ કર્મ ઓબ્જેક્ટ તરીકે વાક્ય રચનામાં છે. હવે સબ્જેક્ટ તરીકે બે યાદ રાખો, વર્બ તરીકે પણ બે યાદ રાખો અને ઓબ્જેક્ટ તરીકે પણ બે જ યાદ રાખો. વોટ ઇઝ ટુ? આ બે શું છે? તો સબ્જેક્ટ અને ઓબ્જેક્ટમાં જે બે છે એ બે નામ, એક છે નામ અને બીજું છે સર્વનામ. સમજો છો? કર્તા તરીકે કોણ આવી શકે? નામ અને સર્વનામ. કર્તા એટલે શું? તો જે શબ્દ વાક્યમાં, હકાર વાક્યમાં ફર્સ્ટ પોઝિશન પર હોય, જેનાથી વ્યક્તિ કે વસ્તુ ની સમજ મળે. જો ક્રિયાવાળા વાક્યમાં હોય તો એ ક્રિયા કરનાર છે. તમે સાંભળ્યું હશે ઇન્ડિયા ઇઝ માય કન્ટ્રી. ઇન્ડિયા જે છે એ વાક્યમાં ફર્સ્ટ છે તો એ વ્યક્તિ કે વસ્તુ કે દેશનું નામ બની ગયું ને. આઈ હોપ યુ આર અન્ડરસ્ટેન્ડિંગ. હવે તો સબ્જેક્ટ તરીકે નામનું લિસ્ટ અનલિમિટેડ છે. અનલિમિટેડ એટલે નામનું લિસ્ટ બનાવવાનું ન હોય. હા, સર્વનામનું લિસ્ટ બને 7. સર્વનામ છે 7. તો કયા કયા? તો જુઓ, હું પહેલા સળંગ